મોન્સૂનની સિઝન આવતાની સાથે જ કંઈક ચટપટું ખાવાનું મન થાય છે. તો આજે મેં ભજીયા બનાવ્યા છે, તો હું તમારી સાથે શેર કરી રહી છું. તો હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય ચેનલ જીયાઝ મોમ્સ કિચનમાં તમારું સ્વાગત છે. અને હું છું ઉષા, અને આજે હું બનાવી રહી છું ભજીયા, એ પણ ડુંગળીના. તો ચાલો આપણે ચાલુ કરીશું. તો અહીંયા મેં સ્ટેનરથી ચણાનો લોટ ચાળી લીધો છે, અને તેમાં હું અજમો નાખી રહી છું હાથથી ક્રશ કરીને, અને તેમાં હું કસૂરી મેથી પણ નાખવાની છું. અને આમાં મેં થોડા ઇન્ગ્રેડિયન્ટ નાખ્યા છે. વધારે પડતું આપણે મસાલો જ્યારે નાખીએ છીએ તો ક્યારેક સારા બને છે, ઓછા મસાલામાં પણ વધારે પડતું સારા બને છે. તમે ક્યારેક ટ્રાય કરજો, બહુ સારો એવો ટેસ્ટ આવે છે. મેં અહીંયા મીઠું નાખ્યું છે અને ગરમ મસાલો નાખ્યો છે થોડોક. આ મેં ઘરે બનાવેલો ગરમ મસાલો છે. તો એને સારી રીતે આપણે મિક્સ કરી નાખીશું. અને અહીંયા જે મેં ડુંગળી જે લાંબી સ્લાઈસ કાપી હતી, હવે તેમાં આપણે આ ડુંગળી એડ કરી દઈશું. જે આપણે મિક્સર તૈયાર કર્યું તો એમાં આપણે ડુંગળી એડ કરી દઈશું અને સારી રીતે મિક્સ કરી નાખીશું. અને મેં આમાં વધારે પડતા મસાલા એડ નથી કર્યા, અને એમાં હું લસણ અને આદુની પેસ્ટ જ નાખવાની છું. આમાં જો તમારે લીલું મરચું પણ ખાંડીને નાખી શકો છો, પણ મેં તેમાં વધારે પડતું નથી નાખ્યું. અને આવી રીતે તમે ક્યારેક બનાવીને જોજો, બહુ સારો એવો ટેસ્ટ આવે છે. અને સારી રીતે આપણે મિક્સ કરી નાખીશું. આમાં તમારે ગરમ તેલ પણ નાખી શકો છો, મેં નાખ્યું. અને હવે એમાં થોડુંક પાણી એડ કરીને પેસ્ટ આપણે તૈયાર કરી દઈશું. બહુ વધારે પડતી આછું નથી કરી નાખવાનું, પાતળું પેસ્ટ મિક્સર નથી કરવાનું. અને આમાં હું અડધું બરીટું ક્રશ કરીને એડ કરી રહી છું. આવી રીતે તમે બનાવીને જોજો, બહુ સારો એવો ટેસ્ટ આવે છે. અને આપણે તેને સારી રીતે મિક્સ કરી નાખીશું. આમાં મેં મરચું, હળદર, ધાણા જીરું એડ નથી કર્યા. અને જો તમારે લીલા મરચાં કાપીને અથવા ખાંડીને પણ તમે એડ કરી શકો છો. અને હવે આપણે તળી નાખીશું ભજીયાને. તો સારી રીતે મેં તેલ ગરમ થવા મૂકી દીધું. તો હવે એમાં હું નાખી રહી છું ભજીયા. અને આપણે તેને ગોલ્ડન થાય ત્યાં સુધી આપણે તેને તળવાના છે. તમે જોઈ શકો છો ફ્રેન્ડ, એકદમ ક્રિસ્પી અને કરારા બનીને તૈયાર થઈ જશે. જો ફ્રેન્ડ્સ તમને મારો આ વિડીયો ભજીયાની રેસીપી ગમી હોય તો પ્લીઝ 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 મને લાઈક કરજો, મારી જીયાઝ મોમ્સ કિચનને લાઈક કરજો, અને સબસ્ક્રાઈબ કરજો. અને હું આમાં રેડ કલરની જે ભોલરિયા મરચાં આવે છે તેને હું કાપીને નાખી રહી છું. બહુ સરસ એવો ખાટો મીઠો ટેસ્ટ આવે છે. અને જો આ ભજીયા એકદમ ગોલ્ડન થઈ ગયા છે, હું એને કાઢી રહી છું. બહુ સરસ એવો ટેસ્ટ આવે છે. આમાં વધારે પણ તમે મસાલા એડ નથી કર્યા. મસાલા વગર પણ બહુ સારો એવો ટેસ્ટ આવે છે. આ તમે ઘરે જરૂર બનાવીને જોજો. આ વિડીયો તમને કેવો લાગ્યો પ્લીઝ મને કમેન્ટ સેક્શનમાં લખીને કહેજો. થેન્ક યુ ફોર વોચિંગ. બાય બાય.